હે ઈશ્વર ભજીએ તને મોટું છે તુજના ગુણ તારા નિત ગાઈએ બા થાય એ અમારા બા કામ. એ બા હે માફ કરજો પ્રભુ, અબોધ બાળક છે, અબોધ બાળકને માફ કરી દેજો. આ જ્યારે જ્યારે હું ભગવાનને અહીંયા પ્રાર્થના કરતી હોઉં, ભજન ગાતી હોઉં, પાઠ કરતી હોઉં, ત્યારે ત્યારે આવીને વચ્ચે વચ્ચે બિલાડી કેવો રસ્તો કાપી જાય એમ તારે રસ્તો કાપવાનો કા? હા કાપવાનો. આ આખો દી ભજન કર્યા રાખો છો, આ ભગવાનના નામ લીધા રાખો છો, તો તમને એમ નથી થતું કે વહુને કામમાં મદદ કરાવું? ઓહો, આ ઘરમાં તો કેટલાય કામ તૂટી પડતા હશે ને નહીં? તે વહુના હાથ પાછી બિચારી હાથથી તૂટી થઈ જાય છે, તે કામ નથી થતા, વહુના ટાટિયા કામ નથી કરતા. વહુ કાજુ બદામ 24 કલાક વાડકા ભરી ભરીને ઝાપટે ત્યારે વાંધો નથી આવતો. દાંત બરાબર ચાલે છે, ખાલી હાથ જ નથી ચાલતા. હા, મારા હાથ નથી ચાલતા તો તમે કામ કરતા હશો ને મારા ભેગા ભેગા કાજુ બદામ તો તમે ડબલ જમાવો છો પેટમાં. કા આ જમાવું શું ઈ તને નડે છે? પણ સાંભળી લે, આ તો રહેવાનું સમજ્યા? આ ગળથુથીમાં લઈને આવ્યા છીએ અમે. આ મારા ખાનદાનમાં છે ને હંડાય આવાજ છે. હું ખાધેલા પીધેલા ઘરના ને અમે, એટલા માટે. આ તારા જેમ અમારે ત્યાં ભૂખ ભરડો નથી લેતી. જો બા બોલવામાં ધ્યાન રાખજો. આ છે ને ઈ બધી લપ મૂકો ને મને છે ને શાક સુધારી દ્યો, મારે થાય છે મોડું. કાંઈ નહીં થાય. આજે મંગળવાર છે, હું કાતર ચપ્પુ આવી કોઈ તીક્ષ્ણ વસ્તુ અડતી જ નથી. હા, આવા કયા ચોપડામાં લખ્યું છે? મારા ચોપડામાં લખ્યું છે હું મંગળવારે શાક સુધારું નહીં, કાતરથી કાંઈ કાપવું નહીં. બહુ ઝીબડો ચલાવે ને તો હાથથી કાપી નાખું ઝીબડો. હા, તમને તો ઈ જ આવડું છે, કામનું કહીએ એટલે અવડું હાલવાનું. મંગળવારે ચાકુ ચપ્પુ ને અડવાનું, સોમવારે કહીએ તો કે મારે આજે ઉપવાસ છે એટલે હું કાંઈ કામ ન કરું, બુધવારે કહીએ તો કે મારે શાકભાજી ન અડાય. આ તમારે કરવું છે હું કાંઈ કામ ન કરો તો? હું એ જ કહું છું કે તારે કરવું છે હું કંઈ ન કરવું હોય તો કાંઈ કામ કરતી જા. આ થોડું છે ને શરીર સ્વસ્થ રહે. અમે જ્યારે પરણીને આવ્યા ત્યારે અમે હંધુય કરતા હતા. અમે તો અમારી આહુ અમે આવા ઝીબડા નથી ચલાવ્યા. આ 3 જણનું કામ કરવાનું બહુ ભારે પડતું હોય તો એક કામ કરો, તમારા બાપાને ત્યાંથી નોકર લઈ આવો અને કામે લગાડ દો. હો કા મારા બાપા હું કામે નોકર રાખે? આ તમારું કામ કરું છું ઘરનું અહીંયા. રાખો ને નોકર તમે. આ તો 4 ટાઈમના રોટલાય ઝાપટો છો ને, અમારું મફતનું ઝાપટો છો ને. ગાડું એક કામ કરું છું, એમને એમ નથી ખાતી. કામ કરું તો ભૂખ તો લાગે ને. આ તે બસ કામ કરે જવાનું, ભૂખ લાગે જાય ખાય જવાનું. આ ઝીબડો ચલાવો ને એના કરતાં હાથ ચલાવો તો શું છે, શરીરની શક્તિ જ્યાં વેડફાવી જોઈએ ને ત્યાં વેડફાય, આ ખોટી જગ્યાએ ન વેડફાય. આ દીમાં 3 વાર કપડાં બદલાવો છો, આ ગાભા ધોવા તો ખરી ને મારે. ઓ દીમાં 3 ટાઈમ હું કપડાં બદલાવું ઈ બળતરા છે એમ કયો ને? ત્યારે એક કામ કરજો, કાલથી છે ને 4 ટાઈમ કરી નાખું, બરાબર? કાલથી 4 ટાઈમ નાવાનું કરી નાખું, પછી તમારે ઠીક લાગે ઈ કરો. હા, તો ઓલું મશીન આવે ને લુગડા ધોવાનું, ઈ લઈ આવી દેજો મને. મશીન અમે લઈને જ આવ્યા છે. મારા દીકરાને પરણાવ્યો ત્યારે કીધું તું કે વહુ છે ને ઈ વાસણ ઘસવાનું, કપડાં ધોવાનું, રસોઈ બનાવવાનું મશીન જ તો છે. મને નથી ખબર કે મારી હાઉ 3 ટાઈમ ને 4 ટાઈમ નાઈ છે. એમ તો પહેલા ખબર રાખવી હતી ને તો પછી આ ઘરમાં ન આવત. પણ મને ખબર નહોતી ને કે મારી વહુનો છે ને હાથ કરતા ઝીબડો વધારે ચાલે છે, તો ઘરમાં વહુ બનાવીને જ ન લાવી હોત. આ કામ કરવું પડે એટલે ઝીપડો હાલે છે બેઠા બેઠા એવડો. આ ભગવાનના ભજન કરો છો બેઠા બેઠા તો સાચું કર્મ તો ઈ છે કે ઘરનું કામ કરાવાય વહુને. લે સપ્તાહ સાંભળીને આવી લાગે છે. હો બહુ જ્ઞાન છે તારામાં તો. પણ આ જ્ઞાનનો ભંડાર છે ને એ તારા બાપાના ઘરે જઈને ખાલી કરજે. હો અહીંયા જ્ઞાનનો ભંડાર પૂરેપૂરો ભરપૂર છે. અહીંયા કાંઈ જ્ઞાનની જરૂર નથી. સમજી ગઈ? દેખાય છે કેટલું જ્ઞાન છે ઈ તમારામાં. ઈજ તો કહું છું, દેખાય છે ને. આંખો જ આપી છે ને ભગવાને, એની જગ્યાએ બટન તો નથી મેલ્યા ને, તો સૂપ સાપ કામ કરે જાવ. હા આ હાઈ છે મહેમાન આવે છે, મારે બધે માણાનું મારે રાંધવાનું. ના ના, તમે નહીં રાંધો તો કોણ? આ બાજુવાળી ચંપામાંથી આવીને રાંધી જાય. હા, બોલાવો ને એને. ના ના, હું કામ? ચંપાના ઘરે મહેમાન છે, ઈ કરશે એનું કે તારું કરવા આવશે? દોઢ બન્યા વગર છે ને અંદાયના રોટલા ઘડવામાં એટલે હાંજ સુધી થઈ જાય. જા, હું કઈ નવરી નથી. તો બેહો, મને ભજન કરવા દો. ભગવાન માફ કરજો, અમુક લોકોને છે ને આમ આડા પગ કરવાની આદત હોય, એના કર્મને માફ કરજો. પાપના ગળા ભરાય ને ભપ કરીને ફૂટશે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ, જય શ્રી પ્રભુનું નામ રે. જય શ્રી વલ્લભ, જય શ્રી પ્રભુ, જય
જય શ્રી પ્રભુનું નામ રે, નાલાયક બહુ મળી છે, હેને તું સુધાર રે. જાવું છે એમને પરગામ તારે? હા હો. કેમ છે ભાઈ? મજામાં. સારું ભાઈ. હારું હારું હો. આ બે ભાઈઓ કઈ બાજુ પડ્યા આને જરાક બહાર ગામ જવું છે ને તો મૂકવા જાવ છું. છે તમે તો કેમ હાલીને જ ગાડી નો લઈ જાય? પૈસા હોવા જોઈએ ને ભાઈ રક્ષા. અને રાજભાઈ અમે તમારી પાસે જ આવતા હતા. મારી પાસે આવતા હતા કઈ કામ હતું તો મને કહેવાય ને હું આવી જાત. ઓલા પૈસા આપ્યા હતા એ આપી દો ને હવે. કંઈક કરો ને એનું હવે ઘણો વખત થઈ ગયો. અશોકભાઈ તમારા પૈસા તો મારી પાસે લેવાના છે મારે તમને દેવાના છે, પણ હું કહું હમણાં થોડીક મારે ભી છે, પૈસાની જોગવાઈ નથી એટલે હમણાં તમારે થોડોક ટાઈમ ખમવું પડશે. તમે ઓલી ખેરે મેં તમારી પાસે માગ્યા હતા તો તમે ખમવાનું કીધું હતું, પણ અત્યારે જરૂર છે ને એટલે કહું છું, નકર ન માગું. તમને તો ખબર છે ને હમણાં મોડું હવે જો વરસાદ જેવું વાતાવરણ શું છે, આ કંઈક ઉપજ બુપજ આવી જાય ને તો હું તમતાર છે ને મજૂરી આવે ને એમાં તમને આપી દે. તો હું તમને શું કહું, હા તો હું લોન કરાવી નાખું હવે, અને એમાં ઓળખાણમાં તમે સહી કરી દેવો ને. અરે અશોકભાઈ તમે લોન કરાવતો હોય તો મને શું વાંધો હોય, તમે ક્યાં કોક છો તમે હું સહી કરી દે એમાં હું મૂંઝાઈ જાય. અરે એ તો જામીનની સહી હોય, એ તો ગમે કરી શકે, આમાં રાજ કરી દે, એમાં અહીંયા હું નવાય છે. વાંધો નહીં હું કરી દઈશ, તમે ચિંતા ન કરતા. એમાં એવું છે કે મારી પાસે અત્યારે એમાં એવું છે કે મારી પાટાને પૈસા નથી, હું તમને આપી જ દે. અને એમાં એવું છે ને કે મારે ઓલું શું કહેવાય, મારે નામે લોન નથી થાય એમ, ઓલું કંઈક શું હોય કંઈક ખરાબ છે એમ શિબિર બોલું શિબિર શિબિર રેકોર્ડ. એ ખરાબ સબસિડી એટલે જ કઈ ઓલું શું કહેવાય, એટલે જ કહું છું કે મંડળી છે ને એ ટાઈમે ભરી દેવાની. આ મંડળી ટાઈમે તમે ભરી દો ને, જો પૈસા ન હોય ને તો નવા જૂનું કરી નાખે, કોઈ પાસે ઓછી પાછી ના કરીને. તમને તો મહેન્દ્રભાઈ ખબર છે ને સમય કેવો હાલે છે હે, અને પૈસા ક્યાંયથી મળતા નથી. મારે વ્યવહાર કોની હારે જાજો, આ અશોકભાઈ હારે વધારે વ્યવહાર છે મારે, લગભગ કોઈ વ્યવહાર નહીં, હું કોઈ પાસે પૈસા માગું આ નહીં. જિંદગી અત્યારે કેવી થઈ ગઈ છે ખબર છે? આ અત્યારે ખેડૂતને વરસાદની જરૂરત છે, પણ આ જો બહુ અંધારો છે તો ખેડૂતને એ બીક લાગે તો બહુ વધારે પડશે ને પાક હાવ ધોવાઈ જાય તો હે, જિંદગી આ વાદળા જેવી થઈ ગઈ છે અત્યારે તો. હાચી વાત કરી, 100%ની હાચી વાત કરી તમે. આ છે ને મેઘ રાજા એવા છે, જો મહેરબાન થઈ જાય તો થઈ જાય, અને અનરાધાર વરસે ને તો કોઈ નહીં કાંઈ હે. આમાં તો શું કરવું ને કાંઈ સમજાતું નથી. અને તમતાર બીજું કાંઈ નહીં, આમ પૈસાનું મેં તમને કીધું એ માફ કરજો, પણ આ તો જરૂર હતી ને એટલે કીધું. અરે નાના છોકરા માફી હું કામ માંગો, તમારા પૈસા છે ને મારે તમને દૂધે ધોઈને દેવાના છે. એ તો લેણાનો ધણી લાડકો કહેવાય, ગમે ત્યારે ઉઘરાણી કરી શકે. આ ઉઘરાણી તો નહોતી કરવી, પણ આમાં શું છે કે અશોકભાઈને જવું છે પરગામ, અને પૈસા હસોડા છે નહીં, કાંઈ નહીં. હવે ઈ આપણે કંઈક ઓછી પાછી ના કરી લેવું, પણ તું જે આ લોન મૂક ને એમાં સહી કરાવી લેજે, એટલે શું છે તારા નામે લોન પાસ થઈ જાય. હા તમે મને બોલાવી લેજો, ખાલી હું આવી જાય તમને જ્યાં આવવાનું હોય. અરે આવવા ન હોય, હું આવે કાગળિયા લઈને કાંઈ ઈ આવશે. હા તો વાંધો નહીં, બે ઘરે પાંચ જ હોય એમ. હા હા ઘરે જ હોય. કાંઈ વાંધો નહીં, તમારે તમને મજા આવે ને એમ કહેજો, હું કરી દઈશ. હા વાંધો નહીં. અને બીજું બોલો, બીજું તો આમ ઘરે તો બધા મજામાં છે ને? બધાને મજામાં છે. હા તો શું છે કે આ સમય છે થોડોક દી દુબળો એની જેવું છે, બાકી સમય તો બધાનો ભાઈ હારા મોળો આવ્યા કરે. જો રાજભાઈ, આ સમય છે ને કોઈનો એક હરખો રહેતો નહીં, આજ ખરાબ તો કાલ સારો. આ સુખ હોય ને એની વાહે દુઃખ હોય ને, દુઃખ આવ્યું હોય ને એટલે વાહે સુખની છે ને વાટ જોવાની જ રહે, એ આવ્યા વગર ન રહે. 100%ની હાચી વાત કરી મહેન્દ્રભાઈ તમે. છે ને વાત કરો તમારા શબ્દો સાંભળીને મને છે ને આમ આનંદ આનંદ અરે થઈ ગયો. ના રે ભાઈ, આ દુનિયાદારી પાસેથી બધું શીખ્યા હે, નકર આપણે ક્યાં ભણવા ગયા? કાળા અક્ષર બેન વાહ જેવા કેમ કવાને લાગે છે કાપ્યા જેવા. આ અંધારો છે એ વરો છે ખરો? અરે લા ભાઈ, અંધરા ધાર અંધારો છે. આ જો તૂટી પડશે ને તો બારે મેઘ ખાંગા થાય એવું લાગે છે. હા, તો વરસાદ આવે એ પેલા હાલની ન્યા ઓલી અને ઓલા અનિલ પાસે જ આવી, એને પાસે પૈસા લઈને અનિલ ભાઈ ઉછી અને સહી કરી દેજો. તમે જ્યારે કયો ત્યારે છો ભાઈ, વાંધો ને. હાલ હા રામ રામ. આ વરસાદ તો જોવો તમે અંધારો ઈ. બોલાય. ઓય 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 ઓય. તું કઈ બસ જશો તને? તમને બોલાવા જ આવતી હતી, પણ આ ખબર નથી પડતી કે દી હાથમી ગયો તો આપણે ટાણા ઘર ભેગી ના થઈ જાય. અરે હા, પેલા અશોકભાઈ ને મહેન્દ્રભાઈ મળી ગયા છે તે ઘડી. બસ હા, ભાઈ બંધુ મળી ગયા એટલે હવણ કરવા ઊભું રહી જવાનું નહીં. હા, તમને બીજું કંઈ આવડતું નથી હવણ કર્યા સિવાય. દોસ્તારો મળ્યા નથી, એને વાતોના કપાટા કર્યા નથી. અરે ભાઈ કોઈ હવાઈ કરવા નહોતો ઉભો રહ્યો તો બાપા. એમને શોખથી ઉભા રહ્યા હતા. હા જુઓ તો ખરી, દી આંખમાં ખબર નથી પડતી ક્યાં ભેદ હોવાનું ટાણું થઈ ગયું છે.
આ તમને ખબર છે ને આપણી ભે હમણાં કેવી તોફાની થઈ ગઈ છે. એક જણાને ખંજવાડે ને ઉપરથી તો જ દોવા દે છે અને પગ બાંધી તો જરાય અડવાઈ નથી દેતી આપણને. ખબર છે મને હંધી ખબર છે, પણ હું છે ને અહીંયા હવાને કરવા નહોતો ઊભો. કંઈ કામ હોય ને માણસને. તો કઈ ખેતરનું કામ હતું? ખેતરનું તો કામ અત્યારે હોય ને એટલે એ તો કઈ વાત હોતી નથી. અને બીજી વાત, આપણી ઘરે કે એની ઘરે કાંઈ પ્રસંગ તો છે નહીં. બાકી એમ કે કાંઈ પ્રસંગની વાતો થતી હોય એટલે ખોટી ખાલી વાતો જ કરતા આવીશું, બીજું કાંઈ નહીં હોય. એ તો મને ખબર જ છે. એલી એ વાત પૈસાની હતી. આપણે પૈસા એને આપણને અપાવ્યા છે કે નહીં છો કે, તો એ મને ઉઘરાણી કરતો હતો. મને કે રાજભાઈ હોય તો તમે આપો. કહેવાય ને કે હમણાં તો અમારી પાસે નથી એમ કહીએ કાંઈ. મેં એને એ જ કીધું કે હમણાં તો ફેર થાય એમ નથી, હા મોસમ લગી તારે વાટ જોવી પડશે. પણ એ બિચારો કે મારે રાજભાઈ આ વખતે બહુ જરૂર છે. તો વાતમાંથી વાત થઈ તો મહેન્દ્રભાઈને અશોકે એવું નક્કી કર્યું કે અમે લોન લઈ લઈએ. આ લોન લઈ લઈએ ને તો અમારું કામે થઈ જાય ને તારું કામે થઈ જાય. કે પછી તું આપ ત્યારે અમે લોન ભરી દેવું. તમે કીધું વાંધો નહીં એમ કર્યું. પણ મને કે લોનમાં સાક્ષીમાં તારે સહી કરવાની થાય. એટલે તેમાં હું વાંધો તમે ત્યાં કોક છો સહી કરી દે. મેં કીધું એમ એ વાત હાલતી હતી, બીજું કાંઈ નહોતું. એમાં વાર લાગી. કાંઈ નહીં તો તમ તારે છે ને એવું લાગે ને તમે સહી કરી દેશો. કારણ કે આપણે જરૂર પડી હતી ને ત્યારે બિચારા આપણને કેટલા કામ લાગ્યા હતા. તો આપણી પણ ફરજ છે ને અત્યારે કે એને જરૂર પડી તો આપણે પણ એને મદદ કરવી જોઈએ, એને કામ લાગવું જોઈએ. અત્યારે લાગવું જોઈએ ને. અશોક મારો ખાસ ભાઈબંધ છે. હું ગમે ત્યારે મારે પૈસા ટકાની જરૂર હોય તો અશોક સિવાય કોઈ પાસે હું માગતો નથી. તો અશોકને કામ પડે તો મારે તો એની મદદે જવું જ પડે ને. હા, અને આમે એ બિચારા હારા તો છે. હા, ઉઘરાણી ક્યારે કરતા નથી. બાકી બીજું કોઈ હોય તો હા જે વખત આપ્યો હોય ને એ મુદત આપણે રૂપિયા ન આપે તો કેટલી ઉઘરાણી કરે ને કઈકવાના કરવા માંડે. તમને ખબર છે? હા, સંબંધ એ બગડે. પણ આ તમારો ભેરું છે ને એ બહુ સમજુ છે. હા એ વાત તારી હાચી. હવે પણ હવે તું તો આપણે ભેં દોઈ નાખવી છે કે હે? હા બાપા, ધોઈ જ નાખતો ને ભે. હવે ભે નહીં દોઈએ તો શું કરવું પડશે? આ હમણાં દનૈયા વાળા આવી જાય. 2 દનૈયા આપણે રાખ્યા છે આ નિરણપુડાના ઊભા કરવા હાટું. હા કોણ કોઈ ઘેર એવું મહેમાન આવ્યું છે? અરે પાછળ વાળા ત્યાં બોલે છે. આપણી ઘરે કોણ બોલે? મેં તમને ખબર છે કે એનો અવાજ ચોખ્ખો સંભળાય આપણા ઘરમાં પાછળ વાળાનો. એ બધા રાડિયા બધા રાડિયા બધા. અહીંયા હું હવે હું તને એક કામ કહું છું, એ તું યાદ રાખજે, ભૂલતી નહીં. જો આ વખતે છે ને આ ખેતરમાં આપણે ઉપજ થાય ને એટલે સૌથી પહેલા આપણે અશોકના પૈસા ચૂકવવાના છે. બરાબર? તમે નાખ્યો ને તો મને ખબર જ છે કે આપણે દેણું જે માસી છે ને પેલા દેણું ભાંગવાનું છે. કારણ કે પછી આ બધાને ખબર પડે ને કે આપણે જો એને પૈસા લોન ઉપર લેવા પડ્યા તો હંધાઈ વાતું કરશે ને બીજી વખત આપણા ઉપર કોઈ ભરોસો નહીં કરે. અને આપણે જરૂર હશે ને ત્યારે કોઈ 2 રૂપિયા દેવા નહીં આવે પછી આપણને. તમને ખબર છે? એટલે જ કહું છું બીજું કાંઈ નથી. અને પાછો હજી માથે ખર્ચો આવીને ઊભો છે. હા, મામાને ઘરે લગ્ન આવે છે તો મામા ઈ તો મામાના ઘરે લગન છે તો આપણે કઈ ખર્ચો નહીં હોય. ખાલી એક આપણે વિટીસ કરાવીને દેવી પડશે હોનાની. ઈ પણ હળવી કરાવીને દેતો હાલે. આમ જો બા નથી બરાબર તો આપણે પણ પેલી વાત કે મામા છે ને મામા એને 2 દીકરીઓ ન હોય ભાઈઓને એટલે આપણે લેવું ને તો એ પાછું જ વાળવાના છે. આપણે દેવું ને તો એને પાછું ભલે વાળે પણ આપણે લેવું તો પડશે ને. પણ તને એમ કહું છું પાછું તો મને ખબર વાળ અહીંયા 10,000 નો ખર્ચો છે. ક્યાં વધારે ખર્ચો છે? અને મારે કઈ કપડાં લેવા નથી. એવું લાગે ને તો ઘણા કપડાં પડ્યા છે. હા તે સારું વાંધો નહીં. બીજું હું ચાલતું હવે છે ને તૈયારી કે ભેં દોઈ નાખી. હાલો. અને હા બાઈ જો પાછું ત્યાં તૈયારી છે બધી કરેલી. બોલ. આ શું છે? આ લોનના કાગળ છે. લોનના કાગળ? હા, સહી કરાવવા જવાની છે રાજપાન. એના નામે હતી લોન? લોન એના નામે નથી. લોન લેવાની છે અશોકને અને રાજને રાખ્યો છે સાક્ષીમાં. એટલે રાજની સહી કરાવવી પડે એમ છે એમાં તો લોન મળે. જો હે એમ કરો. હા મેં એ છે ને કંઈ પૈસા દેવાના નથી, સમજાણું? તો છે ને એની પાસે છે ને સહી કરાવી લ્યો અને એનું મકાન છે ને આપણા નામે કરાવી લ્યો. હા, આસકા પાસેથી પૈસા લઈને મેં રાજને અપાવ્યા હતા આ વ્યાજની લાલચમાં. પણ આ મારો બેટો દેવાનું નામ જ નથી લેતો. બસ જો આ રીતનું છે તો મારે અહીંયા જવું પડશે સહી કરાવવા. પણ હું અશોકની વાટે ઊભો હતો પણ એ ક્યાંય દેખાતો નથી. આ ક્યારનો અહીંયા ઊભો છું. એને અહીંયા કીધું તું આવવાનું? હા, મેં કીધું મારા ડેલા પાસે ઊભો છું, તું આવ્યો. પણ એ આવતો જ નથી. ક્યાં ગયો હોય રામ જાણે. તને મળ્યો ક્યાંય સામો આમ? ના ભાઈ ના, મને તો ક્યાંય નથી દેખાણા.
આ તો બધું થઈ જાય પણ જો કાલે વરસાદ પડ્યો વાડીએ ગઈ હતી કે નહીં તું? ત્યાં વાડીએથી તો આઈ આવું પણ કઈ નુકસાન બુકસાન નથી થયું ને? આ વરસાદ કેટલો પડ્યો તો કાલે? પલળી ગયું થોડું ઘણું બાયણે પડ્યું તો એ બહુ કર્યું નુકસાન. હવે ને હું કહું છું આ છે ને જોજો આ નકર આપણા રૂપિયા છે ને પાણીની જેમ તરીને વયા ન જાય. કાંઈ તરીને ન વ્યા જાય. આ છે ને બુદ્ધિ દોડાવવાની વાત છે. આ ઓલો કઈ ભણેલો છે નહીં. આ એની પાસે લોનના કાગળિયાના બદલામાં છે ને એના ઘરના દસ્તાવેજ ઉપર સહી કરાવી લઈને એટલે ઝંઝટ જાય. આમે તે આપણે બે ભાઈઓ અશોક અને હું તો બેને એક ઘર જોહે કે નહીં? જોઈએ જ ને. ઈ તો ઠીક બે ને એક ઘર જોઈએ કે ના જોઈએ એ કઈ નહીં. આપણા પૈસા જો ન્યા ઈ લોકો દે નહીં ને તો એનું ઘર આપણા નામે થઈ જાય. બસ મને તો એટલી ખબર પડે છે. હા, તો કરાવી જ લેવાનું છે. અમારો બેટો પૈસા દેવાનું નામ જ નથી લેતો. પાછું વ્યાજ નથી દેતો. નથી વ્યાજ દેતો, નથી મુદ્દલ દેતો. જ્યારે જોતા થાય ને તો એવો આજીજી કરતો હતો માળો કે પૈસા આપો ને મહેન્દ્રભાઈ અશોકભાઈને કયો ને પૈસા આપે, પણ સમજવાનું નામ જ નથી લેતો. હવે તો એકવાર મળ્યો હતો મેનેજ કે બે પકડ્યો હતો. અશોકભાઈ બહાર ન ગયો તો પૈસાની કેટલી જરૂર હતી. ઓલા અનિલિયા પાસેથી ઉછીના લઈને જવું પડ્યું. પછી તમે પણ છે ને જોયા કારવા વિનાનો જ્યાં હોય ને ત્યાં રૂપિયા દઈ દો લાલચમાં. હા, પણ મને એમ કે હવે પૈસા આપું છું તો વ્યાજ થોડું ઘણું મળે તો આપણું હાલ્યા કરે એમ. વ્યાજનો ધંધો કરવો કઈ હેલો નથી. માથાને થઈને રહેવું પડે. વાત સાચી છે પણ આપણે એને ક્યાં બાંધવું બોલવું બગાડવું? ખબર ન પડે એને. મકાન નામે થઈ જાય પછી ભલે ને જે કરવું એ કરી લે. કારણ કે દસ્તાવેજ તો પછી આપણે નામે બોલતો હોય. પણ દસ્તાવેજ ના કાગળિયા તો એની પાસે હોય ને. અરે આમાં છે ને આ ઓલું કહેવાય શું કહેવાય સાટા ખત કહેવાય. તમે ક્યાંથી ઉપાડી આવ્યા? હું લઈ આવ્યો. મને ન મળે આ બધું. વાત કેવી કરે એટલે તો હું બહાર ગયા હતા. એમ કેમ મળી જાય એની ગેરહાજરીમાં બધું? સાટા ખત કહેવાય આમાં ખાલી સહી કરી નાખવાની હોય એટલે છે ને ભાગ થઈ જાય આપણો એમાં. અને પછી આપણે નામે કરાવવું હોય ને તો થઈ જાય. પણ હાચા કાગળિયા તો એની પાસે પૈડા છે ને. અરે હાસા કે ખોટા ઈ પછી બધું આપણે લડી લેવું. પેલા આપણા નામે ભાગ હોત બોલવા માંડે આપણો કે ભાઈ તું તારી મરજીથી જો આમાં સહી કરી છે, વાત થાય પૂરી. કારણ કે સહી એની હોય આપણી તો ન હોય. આ બધી લાંબી મને ના ખબર પડે આમાં. હા, મને તો પૈસા એટલી ખબર પડે કે ઓલા દસ્તાવેજના કાગળિયા હોય ને મકાનના એમાં એની સાઈન જોઈએ અને પછી આપણા નામે થઈ જાય. આ પૈસા આવે એમાં કેમ ખબર પડે? બંડલ આવે કારક તો કેવા ગમમાં મળે. બંડલ તો છે ને અભણ માણાને ગણતા આવડે. ભલે એને એકડો લખતાય નો આવડે ને બોલતાય નો આવડે. ઈ કેમ ગમે બધાને બાયુને? મને તો ઈ હાલ નથી પૂછતી. એમને બાયુને ગમે ત્યાં ભાઈયું શું કરે? એને નહીં ગમતા હોય કા રૂપિયા? અમને તો ખાલી કમાવા ગમે, બાકી તમને કેવા વાપરવા ગમે? કા તમે તો કોઈ દી કઈ લેતા જ નહીં એવું ઘરમાં. તમે જો ને વર્ષોથી આમ જૈનમાં તેદુના એક ને એક જ જોડી પહેરી છે. હા, મને એવું જ લાગે. જો ને આ ડાગા ડૂગી પડી જાય. અમારે ખેડૂત બીજું કઈ હોય નહીં. હું આ ડાગા વાળા સીવડાતા ની એકય જોડી. હા, મારે વર્ષે એક જ હોય. વર્ષે એકય સીવડાવવાની જ નહીં. એક સોવણી ને એક પેરાણ તો જોઈએ જીવો ને. ત્યાં લગી ના જોડી. હા, તે વાંધો નહીં. થીંગડા મારી નકારશું. પણ તારે પછી હાલશે એક જોડીમાં? હે તારે હાલશે? મારે ભેગું નહીં આવવાનું. બીજું હું એકલી વહી જાય. હા હા, તૈયાર થઈને આપણે ફરવું ઠાઠ માઠ થઈને. અમારે થીંગડા વાળા જાવ હવે આમ જીરે ખામાં જાવ ઓલો મળે કે નહીં હવે? એસકા એમ કઈ સાંભળે આખું ગામ સાંભળે. શરમ જ નથી. જ્યારે આમ થોડું ધ્યાન રખાય આવા કામમાં. બુદ્ધિનું બારદાર છે હાવ. આ હું સાંભળું છું. હું સાંભળો છું? બોલો ને. ઈસ કે આ મહેન્દ્રએ રાજનું ઘર ખરીદીને લઈ લીધું છે. આ હું સાંભળું છું. બા તમે આ ભજન કરો છો ને રાત ને દિવસ, ઈ કામ કરો. તમારે છે ને આ કાંઈ પંચાયત કરવાની જરૂર નથી. ઘર મારું છે, દીકરા મારા છે, એટલે આ હંધી વાતમાં પંચાયત તો થાય. સમજી ગયા? અને રહી વાત આ ઘર ખરીદવાની, તો મને કાનો કાન ગામમાંથી ખબર પડે છે, ઘરમાંથી ખબર નથી પડતી કે મહેન્દ્રએ રાજનું ઘર ખરીદી લીધું. ઘર તમારું છે, દીકરો તમારો છે, તો આ ઘરની હું વહુ છું ને તમારો દીકરો મારો વર છે. સમજાણું? એટલે મારો છે ને આમાં અધિકાર લાગે છે. તમારે જેટલું જાણું તમે બા 2% રોટલા ખાવશો અને ભજન કરીને પૈડા રહ્યો ને હું કામે માથાકૂટમાં પડો છો ખોટે ખોટા? ઓહો, એટલે મારે ચૂપચાપ હંધુય સહન કરવાનું? તમે જેમ કહો એમ મારે નાચવાનું? હો વાતની એક વાત, આ રાજનું ઘર સીનવી લીધું,
હું કામ સીનવ્યું એટલે ખરીદી નહીં હું કામ લીધું? આપણી પાસે આવડું મોટું ઘર છે, ઈ ઓછું પડે છે? એ તમને કઈ ખબર પડે છે? આટલા વરો ક્યાં કાઢ્યા ને મને તો ઈ જ ખબર નથી પડતી. બોલો બોલો, મેં ક્યાં કાઢ્યા ઈ નથી ખબર પડતી. તમે આટલા વર્ષથી સાસરીમાં આવ્યા, તમે ક્યાં કાઢ્યા? હા, તમારા બાપના ઘરે? મારા બાપને ઘરે 20 વર કાઠું પછી જ અહીંયા આવું ને, કઈ જન્મીન તો સીધી નો આવતી રહો અહીંયા. બરાબર છે, તો ઈ જ કહું છું કે બાપના ઘરેથી અહીંયા આવી ગયા, હંધુ એનું કરો છો તો એક કામ કરો ને, બુદ્ધિ દોડાવો ને. તમારા ધણીને કયો, મારા દીકરાને કયો કે આમ કોકનું સીનવી ન લેવાય, કોકને હારા રસ્તે વળાય. જોવો બા, આ તમને છે ને કઈ ખબર પડતી નથી. આ તમને સમજાવું હવે. આ છે ને આપણે 2 ભાઈઓ છીએ ઘરમાં, હે? તો આ બેયને એક એક મકાન જોહે કે નહીં? તો આ બેયને એક એક મકાન થઈ જાય. અત્યારે ભલે ને આપણે ભાડે આપી દેવું પછી. લો બોલો, બહુ સરસ. હજુ અસ્કાના લગ્ન તો થયા નથી. અસ્કાના લગ્ન થાય તે દીનું તે દી વિચાર્યું જાય, પણ અટાણે આ ઘર નાનું પડે છે. આ 2 ઘર જોઈએ, 2 ઘર જોઈએ. અમે છે ને હંધુય નક્કી કરીને જ રાખ્યું હતું કે આ આખું ઘર તમારા બાપાના ઘરેથી નથી લાવ્યા તમે. એમાં બાપાની ક્યાં વાત આવી? જે હોય તે બાપા હમું જાવ છો. જાવું પડે છે. જાવું નથી, તેડી આવું. મારા બાપા નહીં તેડી આવું પછી બોયલા રાખજો હામાં બેઠા બેઠા. સાચી વાત છે. અમે તારો બાપો ત્યાં એમને મસ્ત ખાય છે ને, હા? તો એક કામ કર ને, અહીંયા જ લઈ આવ, મારો દીકરો ખવડાવી દે. આમ પણ તારે ત્યાં ભૂખ ભરાડા જ લેસ ને, કાંઈ છે તો નહીં. તો એ બાને તારા બાપને અમે ખવડાવીશું, પુણ્ય મળશે અમને. જોવો બા, આ તમારી જીભડી છે ને કાબુમાં રાખજો હો. તમે બોલો એટલે કઈ હંધું સાંભળી લઈશ એવી નથી હું. એમ ન સાંભળી લે એવી છે? કાંઈ વાંધો નહીં, ન સાંભળ ને, કાનમાં રૂ નાખી દે, ન સંભળાય તો. પણ મારી જીભડી બંધ નહીં રે. હું હાસાનું હાસું ને ખોટાનું ખોટું કહેવા વાળી છું, સમજી ગઈ? તમે તો હુતા હો ને તો તમારી જીભડી કાપી નાખવી જોઈએ. ઓહો, હું હુતી હોઉં ત્યારે જીભડી કાપી નાખવી જોઈએ એમ? મને એમ લાગે છે મારી જીભડી કાપવાની જરૂર નથી, પણ છે ને તમારી જીભડી જરૂર કાપવી જોઈએ. મારી તો હારું કાપી નાખો તો મારે કઈ કામ તો ન કરવું. જીભડી કાપવાની છે, હાથ નહીં. હું તો કઈ દઉં, મને કઈ ખબર જ નથી પડતી. જીભડી હશે તો બોલશો ને, જીભડી જ કપાઈ જાય તો બોલશો શું? તો હું કામે ન કરું ને બા, એવી હું ડાઈ નથી હા, કે એ તો તમે કયો એમ કર્યા રાખું. ઈ તો દેખાય જ છે, ઈ તો દેખાય જ છે. તારા આવ્યા પછી મારો દીકરો છે ને આ વિલન બની ગયો છે અસલ. પહેલા સોજો હતો, ખબર નહોતી કે આવી વહુ લાવું છું ઘરમાં. આ જો કેવો હારો એનો ભાઈબંધ હતો રાજ, એના બાપ દાદાનું મકાન એને લઈ લીધું. હા, એ લાગશે ને, પાપ લાગશે તમને લોકોને તો. આ તમને જેટલી આયુ લઈ ગઈશ ને બધાયને એટલી આય અમને નહીં લાગે. હા, બરાબર છે. હા, અમે જ પાપ કર્યા છે ને, તમે લોકોએ કે પાપ કર્યા છે? તમે તો હંધા એટલા હોજા છો કે વાત ન પૂછો. પણ જો ચિંતા ના કરતી, ઉપરવાળો છે ને હંધુય જોવે છે, એને હંધી ખબર પડે છે કોણ હારું ને કોણ નરસું. એ મને ખબર છે. આ હે હા, ઉપર વાળો બેઠા બેઠા ઈ જ કામ કરે છે. આ હું કરે ને ઈ એમ કે છે કે આ તારે હા હું કરે ને એ મને ખબર છે. આખો દી ઘરમાં કઈ કામ નથી કરતી ને મને કેતા તા એમ? વાહ વાહ, ભગવાન દર્શન તો જવા દે, ભગવાનના દર્શન તો જવા દે. ભગવાન ખાલી તને કોક દી પૂજા પાઠનો મોકો દઈ દે ને તો બહુ છે. હા, કારણ કે તારા જેવી કમજાત, કમીની, કામચોર હાને છે ને ભગવાન પોતાની પૂજા કરવાનો મોકો ન થાપતા. બરાબર? ક્યાંથી આપે? આ ગામમાંથી ને ઘરમાંથી નવરી ની થાવ તો પૂજા કરું ને. આ તમે કરો છો ને? હું તો કરું જ છું. તમારે કઈ કામ નથી? હા, હું તો પરણીને આવીને ત્યારથી કરતી હતી. અને છે ને મન સંગા તો કથરોટ મેં ગંગા. હવે તું મનની જ મેલી છો તો પછી તને હું મળે? આ પૈની નાઈવા છે ને તઈ તમારે હાહુ કામ કરતા હશે. મને તો એવું લાગે તઈ જ આવી છે હે પાડા જેવી. ઘરે કોઈ લાગતા નથી. રાજ, એ રાજ, બહાર આવ. જોની આવવું પડ્યું. આવો ભાઈ આવો. બોલો, કેમ છે? જય શ્રી કૃષ્ણ. હાલો અંદર બે હવે અંદર નથી બેહવું, અંદર શું જાય? આ ઠાઠોડું વાતાવરણ છે ને તો બહાર ઊભા રહેવાની મજા આવે. અરે પણ ઊભું થોડું રહેવાય, અહીંયા આવ્યા તો. અરે કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે એવું કાંઈ હોય નહીં. તો ખાટલો લેતો હોય. આમે તે ઊભું જ રહેવું પડશે ને હવે, કાં પછી આટા મારવા પડશે. કાંઈ સમજાણો નહીં? સમજાણું નહીં તો જો સમજાવી દઉં કે હવે આ મકાન ખાલી કરવાનું શું લેવાનું છે? હા, મકાન ખાલી કરવાનું? હા, ખાલી જ કરવું પડશે ને, કારણ કે આ મકાન તો મારા નામે થઈ ગયું ને. હું મજાક કરો છો મહેન્દ્રભાઈ?
તમે પણ રમત કરવામાંથી ઊંચા નથી આવતા હો. જો ભાઈ રમત કરવાની મને આદત નથી હો પહેલેથી. આ તને જે પૈસા આપ્યા હતા ને એ પૈસા તો તું ટાઈમે દઈ નથી શકતો, નથી વ્યાજ આપતો, નથી મુદ્દલ આપતો. તો પછી અમે નક્કી નહોતું કર્યું કે લોન લેવું અમે? હા પણ લોનના કાગળિયામાં તો મેં તમને સહી તો કરી દીધી છે ને. હા ઈ જ કારણ કે ભણેલા ઓછા રહ્યા ને આપણે 2 જણા, એટલે એ લોનના કાગળિયા નહોતા, એ તારા ઘરના દસ્તાવેજ હતા, એમાં તે સહી કરીશ. હા કેવી વાત કરો છો મહેન્દ્રભાઈ તમે? મારા ઘરના દસ્તાવેજ ઉપર સહી કરાવી તમે? તે સાંભળ્યું ને એ જ વાત કરી છે, સમજાઈ ગયું? આમે તે મારે છે ને બીજા મકાનની જરૂર જ હતી, એટલે મેં કીધું તું અમારા કર્જામાં જ છો, એટલે અમારા અશોકના લગ્ન થાય ને બીજા મકાનની અમારે જરૂર પડવાની જ છે, તો તારા મકાન કરતાં સારું મકાન બીજું અમને ક્યાં મળે? હે પણ મહેન્દ્રભાઈ, હા તો તમે ખોટું કર્યું ને. તમારે આવી રીતે કોઈનું મકાન ન પડાવી લેવાય. હેમઝા કે તમે અમને ઉસીના રૂપિયા આપ્યા છે, પણ રૂપિયા અમે ખાઈ તો નથી ગયા ને? તમને ઉસીના વખતવાર દેવાના છે ને રૂપિયા અમે. ઉસીના નહીં, ઉસીના નહીં, વ્યાજે આપ્યા હતા, હા, વ્યાજે. પણ તમારું વ્યાજ અમે આપી દેવું અને તમારા પૈસા અમારે ક્યાં લઈને ભાગી જવા છે? આ તો તમારે ઉપર સુધી તમારી પાસે વખત માંગ્યો ખાલી, ત્યાં સુધીમાં તમારા પૈસા હું આપી દે. પણ હવે તમારે ક્યાં ઉપાધિ છે? કાંઈ નથી, રૂપિયા દેવાના નથી, વ્યાજ દેવાનું. આ તો સારું કહેવાય ને. હે આપે મરી ગયો ને લાઠી નો તૂટી, આ 2 કામ થયા. ભાઈ તમે છે ને આ રીતે કોઈનું મકાન ન લઈ શકો હો. એટલે અમારું મકાન અમને પ્રેમથી પાછું આપી દેજો, બાકી હરાવાટ નહીં રહી, મજા નહીં આવે. આ મકાન મેં મારા નામે કરી લીધું છે, હવે તમારાથી જે થાય ને એ કરી લેજો, સમજાઈ ગયું? જો મહેન્દ્રભાઈ, હું તમારી બે હાથ જોડીને વિનંતી કરું, હાથ નો છોડવાનો હોય એમ આપણને કેમ આપણા ઘરમાંથી બહાર કાઢી હગે? તું શાંતિ રાખ ને બાપા. જો મારી પાસે મકાન સિવાય બીજું કાંઈ નથી, તમે તો જાણો છો ને. જો મહેન્દ્રભાઈ આવું ન કહો, તમારા પૈસા હું આપી દઈ. થોડોક વખત ખમી જાવ ખાલી. અરે વખત જ નથી ને અમારી પાસે, કારણ કે અમારે અસકાનું છે ને હવે ગોઠવવાનું જ છે આ ટૂંક સમયમાં, એટલે વખત જ નહોતો મારી પાસે. એટલે મને આ રસ્તો છે ને ઠીક લાગ્યો, બીજું તારો કરજોય ઉતરી જાય અને મને ઘર મળી જાય. જો મહેન્દ્રભાઈ, હવે અમે આ મકાન મેલીને ક્યાં જાઉં? તમને તો ખબર છે ને કે મારી પાસે રૂપિયા નથી અટાણે. જો ભાઈ, તમે મારા ગામના છો અને મારા મિત્ર છો, તો તમે આવી રીતે આ દોસ્તીમાં દગો કરો ને એ સારું ન લાગે. હા ને મિત્ર ના કહેવાય. મિત્ર હોય ને એ બીજા મિત્રનું સારું વિચારે, પણ આ તો દુશ્મન છે, દુશ્મન. મોકાનો ફાયદો પડે, બોલમાં નહીં. હું હા મકાન લઈ લીધું તો તમે એમ કહેશો બોલમાં, આ બોલતા નથી ને એનું જ પરિણામ છે. આ છે ને ગામ ઘણું મોટું છે, હે, અને આ દુનિયા તો જો કેવડી મોટી છે, આપણી નજર ન પોકે ને એવડી મોટી છે કે તમારે જ્યાં જવું હોય ને ત્યાં તમે જઈ શકો છો. હા આપણે આખા ગામને ભેગા કરશું, હંધાઈને કેવું કે આને આપણે દગો કર્યો આ રીતમાં ખોટો. હવે કોઈ હાસુ નહીં માને, કારણ કે એ કાગળિયામાં દસ્તાવેજમાં સહી તમારી છે, સમજાણું? અને હારવાર અંગૂઠોય માર્યો છે, હે? એટલે ગામને ભેગું કરો કે પંચાયત ભેગી કરો, હવે મને કાંઈ ફરક પડતો નથી, સમજાણું? જો મહેન્દ્રભાઈ, કામ કરો, તમારા રૂપિયા ન આપું ને ત્યાં સુધી મને રહેવા દો. આ તો એવું હોય તમે મકાનનું ભાડું લઈ લેજો બસ. મકાન તો તમે તમારા હા, એટલું તો હું કરી શકું છું. ઈ તે જે વિચાર કર્યો ને એ સારો કર્યો, પણ જો ભાડું ટાઈમે તો પોગી જવું પડે હો, નકર પછી મને તગેડી મેલતા વાર નહીં લાગે. કાલે વરસાદ આવ્યો, બહુ દવા છાંટવાનું રહી ગયું છે, આ છાંટીયા ઉલ્યો. પછી સાંજે હા કેમ? દવા પછી સાંટવા જાજે. પણ અટાણે છે ને હું જે પૂછું ને એનો જવાબ દે તું મને. હું પૂછવું છે તમારે? મને સમજ નથી પડતી આ બધું હું માંડ્યું છે. હું માંડ્યું છે બા? તમે કયો તો ખરા તો ખબર પડે ને. હું એમ પૂછું છું તને કે આ તારો મિત્ર રાજ, એને આ બધું હું માંડ્યું છે. હવે એની એને ખબર હોય, મને થોડી ખબર હોય બા. તું આટલો નવો હું કામ બનસ? અંધી વાતની જાણ છે છતાં એવું બતાવે છે કે ના મને કાંઈ ખબર નથી, એવું બતાવસ ને? અરે નહીં બા, એને આદત ખરાબ છે, એ તો તમે જાણો જ છો ને. કોઈ આદત ખરાબ નથી. હા, એની આદત ખરાબ હોય તો તું એનો મિત્ર છે, તારે એને સાચો રસ્તો બતાવવો જોઈએ, પણ નહીં. આ એનું ઘર વેચવા કાઢ્યું ને તે એ વેચાતું ઘર લઈ લીધું. હવે તમે વિચાર કરો બા, મેં લઈ લીધું ને એ સારું જ કહેવાય. આ જો જુગારમાં હારી જાય ને કોઈક બીજો પડાવી લઈને એની કરતાં મારી પાસે તો રહે. વાહ, બહુ સારું.
હા તે બહુ સારો વિચાર કર્યો છે કે તારી પાસે રહે, પણ જ્યારે મિત્ર ખોટી રાહે ચાલતો હોય તો એને સાચો રસ્તો ન બતાવાય કે તું આમ નહીં ને આમ હાલ. અરે બા એને કેટલો સમજાવ્યો પણ વાળો વળતો નથી. એને તો જુગાર રમવા જોઈએ એટલે જોઈ, ગમે ત્યાંથી રૂપિયા ગોતીને જુગાર રમવા બેસી જાય છે. બરાબર છે, બરાબર છે. એ ગમે ત્યાંથી આમ કરે તેમ કરે, કુટેવો પાડે, અવગુણો છે, પણ હું એમ કહું છું કે માણસ જેના સાથે રહે ને એવા થઈ જાય. તારી હારે રહીને તારે સુધારવો હોત ને તો સુધરી શક્યો. અરે આ એના બાપ દાદાનું મકાન છે, હા વેચી દે તો પછી શું કરશે? હા ક્યાં રહે ઈ? એ તો એને જોવાનું ને. આ મેં તો જો એની પાસેથી મકાન ખરીદી લીધું. હવે આપણે છે એ બે ભાઈઓ અમે, એક અશોકનું ને એક મારું, બે ઘર તો આપણે જરૂર પડવાની જ છે. આપણે ગમે એનું ઘર ખરીદીએ, એની કરતાં રાજનું લઈ લીધું અને એના બાપ દાદાનું ઘર છે તો આપણે તો ફાયદો જ છે ને. બરાબર છે, બાપ દાદાનું ઘર છે, આપણે ફાયદો છે. આપણે આપણો ફાયદો ન જોવાય. આ મિત્રતામાં છે ને પહેલા મિત્રનું ભલું કરાય ને પછી આપણું ભલું કરાય. પણ હું છે ને કે તારી બુદ્ધિ તારી બાયડી જોડે રહીને બેર મારી ગઈ છે. આ રાજે બહુ ખોટું કર્યું. આ એના બાપ દાદાનું મકાન વેચી તારે આપી અને તુંય ખોટો કે એને વેચ્યું ને તે લીધું. પણ આ બા મેં કાંઈ જબરદસ્તી નથી કરી હો એની યારે. મેં એને કીધું કે જો તું જુગારમાં એટલા તારે લેણું થઈ ગયું છે, હારી ગયો છો અને આ મકાન તારે બીજાને બહાર વેચવું એની કરતાં તું મને વેચી દે. તો એને રાજી થઈ ગયો અને સહી કરી દીધી. એમાં આપણે શું કરીએ બોલો? જો ના 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 ના, એને રાજીથી આપ્યું કે કરાજીથી કે કઈ રીતે આપ્યું એ મને નથી ખબર, પણ કહેવાય ને કે ઘરમાં કોઈ પણ વસ્તુ લ્યો કે નવું ઘર લ્યો એ સુકનવંતું ત્યારે સાબિત થાય કે જ્યારે એ ખુશી ખુશીથી લીધેલું હોય. હવે તને આપ્યું છે એને એ મજબૂરીમાં જ ને, એને કંઈ દિલથી થોડી વેચ્યું છે. એની મજબૂરી છે, એની કુટેવો છે, એને લીધે એને મકાન વેચ્યું છે. પણ કાંઈ વાંધો નહીં, આ જે કર્યું છે ને એ ખોટું કર્યું છે. તારો ભાઈ બનશે, નાનપણથી તમે બંને હારે મોટા થયા છો, તો એની આ તકલીફમાં તારે પડખે ઊભું રહેવાય. એની જગ્યાએ તે તો એનું ઘર જ છીનવી લીધું. અરે હું પડખે જ ઊભો છું બા, અને જ્યારે પૈસાની જરૂર પડી હોય ને ત્યારે આડાવડા ગોતીને હું જ એને આપું છું. આ એનું ઘર હાલે છે ને એ સમજી લો કે કંઈ કમાવતો નથી, નીકળો જુગાર જ રમે છે. આ હું જ એને પૈસા લાવીને દઉં છું બહારથી. હા શું કહું ને તો આ વાત સાંભળીને મને દુઃખે ઘણું થયું છે. અને એક બાજુ એમય થાય છે કે કદાચ તારા હાથમાં છે તો એના બાપ દાદાનું મકાન હચવાય નહીં રહે. પણ દુઃખી વાતનું છે કે એના માથેથી તો છત છીનવાઈ ગઈ ને. અને જલપાવોને કાંઈ કહેવાતું નથી. મને કહેશે કે તમારા દીકરા જે નિર્ણય લે ને એ હંધાય સાચા જ હોય, પણ ક્યારેક ક્યારેક અમુક નિર્ણય છે ને જીવન પર ભારે પડી જાય. હા એટલે હાચવીને સમજીને વિચારીને નિર્ણય લેયો ને તો એ સારું કહેવાય. હવે રાજે આપ્યું તને ઘર, હવે એ ક્યાં રહેવા જાય? એ એની જોગવા કંઈક કરી લે. નકર હમણાં ક્યાં આપણે ઘરની જરૂર છે? અશોકભાઈના લગ્ન થાય પછી જરૂર પડશે, તો ત્યાં સુધી એને રહેવાની મરજી હોય તો ભલે નહીં રહેતો. મને આપણને શું વાંધો છે? બરાબર છે, ભલે ને રહેતો, મરજી હોય તો રહેશે, કાંઈ વાંધો નહીં. જેમ ઠીક લાગે એમ કરો. આમાં કાંઈ કહેવા જેવું નથી. બંધાએ પોતપોતાની મરજી પ્રમાણે જ કરવું છે. હું થવા બેઠું સંગીત. અરે શીખના. હા જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હા મને એ નથી સમજાતું કે તારા જેવી બાયડી છે ને નસીબદારને મળે કે જેને કોઈ દી કોઈ પાપ ન કર્યા હોય ને એને આવી બાયડી મળે. અને તને ખબર છે, હા તું છે ને એ એવી વ્યક્તિ છો કે જે ક્યારે કોઈનું ખોટું ન કરી શકે. હા ધન્ય છે હં કે ધણી આટલો ખરાબ છે, આટલો બગડેલો છે, અવગુણવાળો છે, છતાંય તું એની હારે સારી રીતે રહેશે. એક મિનિટ. હા તમે શું કહો છો? મારો ધણી બગડેલો છે, અવગુણો છે, આવું તમને કોણે કીધું? મારા ધણીમાં તો એક પ્રકારની પણ ખોટ નથી, કોઈ જાતના ખોટા વ્યસન પણ નથી. તો એ કઈ રીતે બગડેલો હોય મારો ધણી? હું વાત કરે છે, આ જુગાર તો રમે છે રાજ. આ જુગારમાં કેટલાય રૂપિયા હારી ગયો છે અને આ કેવા દોસ્તારો બનાવ્યા છે. કાંઈ સારું નથી. આ મેં એવું સાંભળ્યું છે અને એ વાત સાચી જ છે ને. તાણે જ તો તમારું ઘર મારા દીકરાએ મહેન્દ્રએ ખરીદી લીધું. સો પહેલી વાત કે મારો ધણી કોઈ દિવસ જુગારને હાથ નથી અડાડતો કે નથી એના કોઈ ખરાબ દોસ્તો. એના 3થી સારા મિત્રો છે અને એ પણ બધા સારા. પહેલો મિત્ર તો તમારો છોકરો અશોક છે, તો હું તમારો દીકરો ખરાબ છે? ના મારો અસ્કો તો બહુ સારો છે. અને રહી વાત રાજની અને રહી વાત મહેન્દ્રની, તો મહેન્દ્ર રાજનો મિત્ર જ છે ને.
એમાંય ક્યાં ખોટ કે ખરાબી છે પણ મને એ નથી સમજાતું કે તું કેવી બાયડી છો કે ધણી આટલું દુઃખ આપે છે મન ફાવે એવું બોલે છે છતાંય તું એના વખાણ કરે છે તું એને કાંઈ ખોટું સાંભળી ન થકતી હા જો અવગુણ છે તો છે એમાં કાંઈ ખોટું નથી અને એક વાત છે કે અવગુણ હોય ને તો કહી દેવાના ગામ આખું જાણે છે કે તારા ધણીને જુગારની લતે લાગ્યો છે તો તું હું કામ એની વાત છુપાવસ પહેલી વાત કે મારા ધણી જુગારની લતે નથી લાગ્યો કે મારા ધણીમાં એક અવગુણ નથી. હા એક વાત કીધી કે મહેન્દ્રમાં ઠોહીને અવગુણ ભર્યા છે એ હું કહી શકું. મારા ધણીની એક જ ભૂલ છે કે આ મહેન્દ્ર જેવો દોસ્તાર એને મળ્યો અને એની હારે એણે પાકી મિત્રતા કરી. હા જો મહેન્દ્ર જેવો દોસ્તાર ન મળ્યો હોત ને તો અમારું ઘર ન જાત, અમારું ઘર હેમ સહી સલામત પડ્યું હોત અમારી પાસે. એ તમને ખબર છે? પેલા બોલે છે તું મારા દીકરાને બદનામ કરવાની હું કેમ કોશિશ કરસ? આ તારા ધણીને મેં બદનામ કર્યો એટલે કે એની ખરાબ વાત જે મેં સાંભળી ઈ તને મેં કરી એટલે તું મારા દીકરાને બદનામ કરવાની વાત કરસ? એક મિનિટ. હા સિક્કો છે ને તમારા ઘરમાં ખોટો સિક્કો છે, અમારા ઘરમાં નહીં. અને રહી વાત કે મારો ધણી જુગાર રમે નહીં તો આવી હંધી વાત તમને ખોટી કોણે કરી પહેલાં તમે મને એ જણાવીશો? મને મહેન્દ્રએ કરી. આ તમારું ઘર ખરીદી લીધું એ વાતની મને જેવી જાણ થઈ એવી હું મહેન્દ્ર પાસે ગઈ. મહેન્દ્રને મેં કીધું કે બેટા તે આ શું કર્યું? આ તારો ભાઈબંધ છે એનું ઘર તે સીનવી લીધું, મિત્રતામાં આવી રીતે ન કરાય. તો મને કહેશે કે ના એ ખરાબ લતે હતો, એને ઘણું દેવું થઈ ગયું હતું, વ્યસને છે, આમ છે તેમ છે, આ જુગારમાં રૂપિયા હારી ગયો, આ મકાન હારી જાય એના કરતાં એના બાપ દાદાની મકાન હું રાખું તો કમસે કમ મકાન તો બસેલું રહે એટલે મારા દીકરાએ ખરીદ્યું. આવી હંધી વાત મને મારા મહેન્દ્રએ કરી. હા તમારા દીકરાએ મકાન લઈ લીધું એ વાત કરી પણ આ મકાન કઈ રીતે લીધું એ તમને વાત નથી કરી ને. તો સાંભળો હાસી વાત હું તમને કરું. અમે વ્યાજે રૂપિયા લીધા હતા તમારા દીકરા પાસેથી. અમારે રૂપિયાની જરૂર હતી ત્યારે 2 વર્ષ પહેલાં અને ગયા વર્ષે અમે રૂપિયા દઈ ન હોય ગયા, અમારે પાક થયો નહોતો એટલે દર મહિને અમે લોકો વ્યાજ ભરતા હતા. અને મહેન્દ્રભાઈએ તો બહુ મોટી રમત રમી લીધી છે અમારી યારે, એ તમને ખબર નથી. મહેન્દ્રભાઈએ મારા ધણીને એવું કીધું કે રાજ તું અમને રૂપિયા આપ. એટલે મારા ધણીએ એવું કીધું કે જો મહેન્દ્રભાઈ આ વર્ષે મારી પાસે રૂપિયા નથી, તમને આવતે વર્ષે કરી દે. એટલે તમારા દીકરાએ ખોટું કીધું કે તો એક કામ કરને અમારે લોન લેવી છે તો સાક્ષીમાં તું સહી કરી દે. એટલે મારા ધણી તો બિચારા દયાળુ એણે સાક્ષીમાં સહી કરી દીધી. અને અમને નથી ખબર કે મારા ધણીએ જેમાં સહી કરી છે ને એ અમારા મકાનના દસ્તાવેજનો કાગળ છે. હું વાત કરે છે? હા એટલે તમારા દીકરાએ છે ને અમને અને તમારા દીકરાએ છે ને અમારી યારે દગો કર્યો છે, દગો કરીને અમારું મકાન લઈ લીધું છે. એ તમને ખબર છે? તમે એની ખોટી વાતને માની લીધી. હાસી વાત તમે અમને પૂછવા આવ્યા, તમે ડાયરેક્ટ મારા ધણી ઉપર આરોપ નાખવા માંડ્યા જેમ ફાવે એમ. મને નહોતી ખબર કે મારા દીકરાએ આટલું મોટું પાપ કર્યું છે. હું તો એને જ વળતી હતી તારે આવી રીતે રાજનું ઘર ન લેવાય, પણ ખબર નહોતી કે આ બધું થઈ ગયું છે. આ વાત તે અત્તાણે મને કરી કે એને દગાથી તમારું ઘર લીધું છે. હવે જો મારા અસ્કાને આવવા દે એટલી વાર છે. અસ્કાને હંધી વાત ન કરું ને તો મારું નામે સંપા નહીં. હા જેટલા દગાથી તમારું ઘર લીધું છે ને એ જ દગો હું મહેન્દ્રને ન કરું ને તો હું એની માં નહીં. મારા દીકરા વતી હું તારી માફી માંગુ છું બેટા, પણ હવે પછી આવું ક્યારેય નહીં થાય. માફ કરજે. શું છે બોલો? એ તમને કહું. હા બોલ. હું આમ વિચાર કરો છો? વિચાર કરવા જેવી જ વાત છે ને એટલે વિચાર કરું છું. વિચાર કરું છું કંઈક મોઢામાંથી બોલો તો ખબર પડે. હા રાજાએ જે દગો કર્યો ને એ બાને ખબર પડી ગઈ છે. તો મને ખબર છે, બાએ મને કીધું તું, મેં તો કહી દીધું ઠેકી. મેં તો જા 2 ભાઈઓ છે, 2 ભાઈઓને મકાન જોઈએ કે નહીં, એક મકાન થઈ જાય અત્યારે ભાડે આપી દેવું. મેં કીધું તમારે મેં તો પંચાયત કરવાની જરૂર નથી. એમાં કાંઈ વાંધો નહીં, આપણે કાંઈ ખોટું નથી કર્યું. સમજાણું? રૂપિયા ન આપે ને તો આપણે મકાન લેવું પડે. વાત સાચી છે. ને ગામનાઓને તો છે ને ટેવ હોય વાતું કરવાની, સમજાણું? એ બધું જોવાનું ન હોય. એવું બધું જોવા બેસીએ ને તો કાંઈ ફેરું ન થાય. એ વાત તારી સાચી છે, પણ મને ઉપાધિ એ વાતની છે કે બા છે ને ઘરમાં ડખા કરશે. હવે બાદ છે મારી યારે, એને ખબર પડી ગઈ એટલે અત્યાર સુધી તો મેં એને છે ને બોળવી લીધા હતા કે પૈસા નહોતો દેતો એટલે મેં મકાન નામે કરી લીધું ને આવું બધું. પણ એને છે ને હકીકતની જાણ થઈ ગઈ છે, આ જીજ્ઞા મળી હતી એને. કાં હકીકત એટલે
મેં બાને એમ કીધું હતું કે રાજ જુગારી છે, પૈસા હારી ગયો તો અને બીજો કોઈક મકાન લઈ લે ને એટલે મેં એની પાસેથી ખરીદી લીધું છે, એવી રીતના મેં બાને વાત કરી હતી. જો આપણે એને પૈસા આપ્યા હતા, હા આપ્યા જ તા ને. એને તમને વ્યાજ આપ્યું? કાંઈ આપ્યું નથી. વ્યાજ હું મૂડી હતી ઈ આપી? અરે નવો પૈસો નથી આપ્યો એમ. તો પછી આપણે મકાન લીધું છે તો એમાં ખોટું શું કર્યું? આપણે ક્યાં એની પાસેથી સીનવું છે? એ તો હું જાણું છું, તું જાણશો, ખોટું નથી કર્યું, પણ બાના મગજમાં છે ને ઓલી જીજ્ઞા છે ને એને ફિટ કરી દીધું છે કે આ છે ને દગો કર્યો એ એમ. મારી હળી કઈ આવી ગઈ? હું ઘરે નહીં હોઉં ને તઈ જ ઈ આવી છે ને કા બા એના હામાં મેળાય છે. હા મને એવું જ બાકી લાગે હું છે. હોઉં તો થોડી કઈ બોલવા દો. મને એવું જ લાગે છે આ છે ને હેરાન કરી ઈ મૂક્યા. બાની વાત છે ને કઈ માનવાની થાતી નથી. બા તો આજ છે ને કાલ નથી. આપણે બધો વિચાર કરવો પડે. હવે એક રસ્તો છે આનો, આ છે ને હંધી વાતનો નિવેડો આવી જાય. કા? આ અશોક જે બહાર ગયો છે ને, જો અશોક આવી જાય હા. અને ઈ જો આપણી વાતમાં આવી જાય ને હંધી વાત માની લે ને તો બધું થાળે પડી જાય. તે નથી માનતા હજી. એ આવે ત્યાં ખબર પડે ને, એ વયો ગયો પછી જ મેં આ બધા કાંડ કર્યા છે. અશોકને આ વાતની કે એકેની કાંઈ જાણ છે જ નહીં. સમજ પડી તને? આમ તો વાત તમારી સાચી છે. આવવા તો દિયો ભાઈ. હા, પછી આપણે વાત કરશું કઈ. તો આપણે બે થઈને મનાવશું એને અશોકને. મારથી એકલાથી જ નહીં માને, પણ તારી વાત છે ને કદાચ માની જાય તો અશોક હું આમ છે ભોળો એ નકર પછી પાછો એનો દોસ્તાર રાજ. હે હું તો છે ને ખાલી વચમાં હતો, જેવો તેવો દોસ્તાર શું રાજનો, પણ અશોક એનો પાકો ભેરું છે. આ નાનપણથી હું હારે રમીને મોટા જે જરૂર થયા છે ઈ, પણ વધારે વાત છે ને એ અશોકની માનતો હતો રાજ. એ આવા કામ કરવા હોય ને તો એકલા પેલા લડતા શીખવું પડે. અરે લડતા શીખી, પણ ઘરના ને ઘરના હારે ન લડવાનું હોય. બહારના કોઈક આવે ને તો આપણે બાથ ભેડી લઉં. એ ટાણું આવે ને તો ઘરનાની સામે લડવું પડે. આ સમય જ ઈ છે, ઈ ખબર પડે કઈ? સારું, આપણા ને આપણા જેટલા દુશ્મન હોય ને એટલા તો બહાર નહીં ન હોય. એ વાત તો તારી સાચી છે, કારણ કે ટાંટિયા ખેંચવામાં છે ને ઘરનાનો જ હાથ હોય. હું તો જો બાને હામાં જવાબ દઈ દઉં છું. તમારે ભલે ને તમારી માં હોય, આ તો આખો દી માળા કર્યા રાખે બેઠા બેઠા. આ કામ નથી કર્યું, તે નથી કર્યું. થાકી નહીં જાતી હું? માળા કરે છે ખાલી નામની ભગવાનની, બાકી છોકરા કેવી રીતે સુખી થાય ને એ એને જરાય જોવું નથી. આ એક જ મકાન છે બે ભાઈ વસાડે, એ એને નથી દેખાતું. આ બીજું લીધું ને તો એને ગમતું નથી. માણા અમુકના રાજી થાય કે આ બે મકાન થઈ ગયા, બે ભાઈ કાલ સવારે નોખા થાય તો કામ લાગે. ભલે ને અત્યારે આપણે ભેગા જ રહીએ છીએ તો અત્યારે ભાડે દઈ દે, ભાડું આવતું થાય તો એ ભાડામાંથી આખું મહિનાનો ખર્ચો નીકળી જાય ખાવા પીવાનો. વાત જ એ છે ને કે બા સમજતા નથી. પણ આ અશોકને છે ને હવે આવવાનો હતો ને, અશોકે હજી એ આવતો કઈ નથી. આવવાના છે? કોને ખબર કીધી આવે એ એ કઈ નથી ગયા, ક્યાં ગયા છે ઈ? કાંઈ ખબર નથી હવે ક્યાંય ગયો. ઈ જાઉં છું મારે કામ છે એમ કરીને ગયો છે, પણ કાંઈ વાંધો નહીં. હવે તું પાછા કામ એ હું હોય કઈ ખબર નથી પડતી. અશોક એક વખત આવી જાય ને પછી જો આ હંધી વાત છે ને એવી થાળે પાડું ને કે આપણી માં રાજ અને ઓલી જીગુડી અંધાઈના મોઢા બંધ કરી દઉં. જોઈએ હવે કેવા મોઢા બંધ કરો છો. જો હવે મેં નક્કી કર્યું છે કે આ જીવનમાં જીવીને કાંઈ ફાયદો નથી. સાચી વાત છે તમારી. કારણ કે મહેન્દ્રભાઈ આપણું મકાન તો લઈ લીધું છે, પણ તમને બદનામ એ કરી દીધા છે. આખા ગામમાં એણે એવું કીધું કે એ જુગાર રમતો તો, સોર્યુની વાહે પડ્યો હતો, ખરાબ ખરાબ લતો હતી, એમાં એનું મકાન હારી ગયો છે. એ હા, ખાસું કહું ને તો આપણા ખોયડા ઉપર એક કાળો ડાઘ બેહી ગયો, કલંક બેહી ગયો છે. આપણું જીવન તો નરક છે એવું થઈ ગયું છે, ક્યાંય મોઢું બતાવવા લાયક નથી રહ્યા. હટાણ લગી જે ઇજ્જત કમાણ હતો ને એ બધી એને ધૂળમાં મેળવી દીધી છે. હવે આ જીવન જીવવું છે ને બહુ દોયલું લાગે છે, એટલે હવે નક્કી કર્યું છે કે આ દવા પીને મારો જીવ આપી દેવો છે. એકને નહીં, દવા પીને આપણે આપણા બેયનો જીવ આપી દેવાનો છે. ના ના, તારે હું કામ મરવું જોઈએ? તમારા વગર જીવીને મારે કરવાનું છે હું? જો ડાઘ મારા ઉપર લાગ્યો છે, તારે મરવાની કોઈ જરૂર નથી. તમે મારા ધણી છો ને,
ડાક તમારા ઉપર લાગે કે મારા ઉપર લાગે છે તો એક જ ને નામે તમે ગયા પછી મારું કોણ? આપણે ક્યાં આજે છોકરા સહ્યા કહે છે બાકી એમ કે છોકરા હાટું જીવવું પડે. શું કહું ને તો મારા કરેલા કર્મની સજા તું ભોગવી રહી છે, તું ભોગવી રહી છે. જે નસીબમાં લખ્યું હશે ને એ થઈને જ રહે. સજા ભોગવવાની વાત જ નથી. કદાચ ભગવાનને આપણા લેખાયા હોતીના જ લેખાય છે અને મરવાનું પણ હારે જ લખ્યું હોય છે આપણા નસીબમાં. અને એ તો સારું જ છે ને કે આપણે બે હારે મરીએ એટલે એકાબીજા વગર જીવવું જ નહીં. હા, કહેવાય છે ને કે ગરીબના નસીબે ગરીબ જ હોય. હા, ખાવા પીવા એક મકાન હતું એ તે આપણાથી છીનવાઈ ગયું. હા, શું કહું ને તો હા, આ જિંદગી ઉપરથી રસ ઉડી ગયો છે અને મહેન્દ્ર એમાં વધારે હેરાન કર્યા આપણને. હવે તો જેમ બને એમ જલ્દી આ દવાનો ઘૂંટડો પીને ઈશ્વરના ધામમાં જતું રહેવું છે. એના પહેલા છે ને મારી વાત માનો ને તો હું એક વાત કહું તમને કે આપણા દવાનો ઘૂંટડો પીએ ને એ પહેલાં આપણે આપણા ગામના મંદિરે દર્શન કરી આવીએ. ગમે એમ તો આપણા કુળદેવીનું જ મંદિર છે ને ત્યાં. હા, અને કુળદેવીના સ્થળોમાં શું આપણે આપણો જીવ ત્યાગ કરીએ તો? સાચી વાત કરી તે. પહેલા માના દર્શન કરીશું ને પછી માના ખોળામાં કાયમ માટે પોઢી જાઉં. શું મને માફ કરજે, આ જીવતરમાં હું તને જરાય સુખ ન આપી શક્યો, પણ હું તને વચન આપું છું કે આવતા જન્મે હું તારા બધા કોડ પૂરા કરીશ. શું તમે એવું નહીં બોલો કે તમે મને કઈ સુખ નથી આપ્યું. હા, જેટલો વખત આપણે હારે રહ્યા છીએ એટલો વખત સુખીથી જ રહ્યા છીએ ને. અને આ હંતે તો ભગવાનના લેખા સુખાશે. તમારા હાથમાં કાંઈ નથી. આપણા વિધિના લેખમાં જ આવું લખ્યું હોય છે. હા, ઘણી વાર માણસના વિધાતા એવા લેખ લખે છે ને કે માણસ એને ક્યારેય મિથ્યા નથી કરી શકતો. શું કહું ને તો આજ મને એક વાતનું બહુ દુઃખ લાગ્યું કે તું મારી હારે સોરીના 4 ફેરા ફરીને આવી ત્યારથી અટળ લાગી. અરે તારા જીવનમાં સુખનો સૂરજ ઉગ્યો નહીં તે ઉગ્યો જ નહીં. મારા જીવનમાં તો સુખનો સૂરજ હતો જ ને. તમે મને કેદી દુઃખ આપ્યું છે કે મારા જીવનમાં સુખનો સૂરજ ન આવે? તમે કોઈ દિવસ મને કડવો વેડ કીધો છે કે તમે કોઈ દિવસ મારા ઉપર હાથ પર નથી ઉપાડ્યો? શું કહું ને તો હું બહુ ભાગ્યશાળી છું કે મને પત્ની રૂપે તું મળે. ભગવાનને પ્રાર્થના કરીશ કે હર જન્મ તને જ મારી પત્ની બનાવે. હાય હાલ હવે માના દર્શન કરે એવી અને કાયમ માટે પછી માના ખોળામાં પહોંચી જાઉં. જોયું ને, અંધુય થાળે પડી ગયું છે અને આ મકાન જો આપણા નામે થઈ ગયું. રાજને જીજ્ઞાને કહી દીધું હવે છે ને મારે ભાડું નથી જોતું અને તમને ભાડે દેવું નથી. નીકળો મારા ઘરમાંથી બહાર. જોઈ લે આ રહ્યો દસ્તાવેજ. હા હા, જોઈ લ્યો, હંધુય જોઈ લ્યો. કારણ કે ઉપરવાળાનો ડર તો તમને બંનેને છે નહીં. કોકને બદનામ કરી હારી વ્યક્તિને એમ કહેવાનું કે એ તો દારૂડિયો છે, જુગારીઓ છે, અને પછી દગાથી મકાન લેવું ને એ તો તમને લોકોને બહુ સારી રીતે આવડે છે ને. તમને લોકોને એમ છે ને કે તમે લોકોએ બહુ સારું કામ કર્યું છે. પણ યાદ રાખજો, આ ઉપરવાળો છે ને જે દી ન્યાય કરશે ને તે દી છે ને મહેન્દ્ર બહુ મોડું થઈ ગયું હશે. હવે મોડું કે વહેલું આપણા નામે મકાન થઈ ગયું, બીજું શું જોવાનું હોય કાજલપા? બા એ તમારે બધું નથી જોવાનું. હા, ઉપરવાળો ન્યાય કરે કે અન્યાય કરે એ બધું અમારે ભોગવવાનું છે કે તમારે? હા, ભોગવવાનું તો તમારે જ છે. તો હું કામે ઉપાધિ કરો છો? બેહો ને સાનું મને. તમારે તો ખુશ થવું જોઈએ, રાજી રહેવું જોઈએ કે મારા દીકરાએ આમ જો ગમે એ રીતે એક મકાન પોતાના નામે કરી લીધું. હે, આ જોવાનું હોય. મહેનત કરીને કમાયો જ ને મારો દીકરો તો ગર્વ કરે. પણ મારા દીકરાએ કોઈની હારે કપટ કરી, આ જુઠ્ઠું બોલી, લુસ્સાઈ કરી અને પછી મકાન પડાયું છે.
આમાં ગર્વ ન કરાય. અરે ગર્વની જ વાત છે. મહેનત કરવાથી ખાલી પેટ ભરાય અને મગજ અકારવાથી પ્રોપર્ટી બને. આવો. એટલે અશોક તું આવી ગયો? આ થેલીમાં શું છે? પૈસા લાવ્યો? લાય. બસ કરીને હવે પૈસા વાળા. મને તો તને મોટો ભાઈ કહેતાય શરમ આવે છે. અરે હું તો ખાલી આને એમ કહીને ગયો તો કે લોનના કાગળિયામાં સહી કરાવવાની, અને એની તો મને જરૂર નથી પડી. હા, અને તે હા એનું મકાન તારા નામે કરાવી લીધું. હે એ ખોટું બોલીને બેટા, દગાથી. અરે. અને ખબર નહીં આવો દગો એના પેટમાં હતો નહીં, પણ કહેવાય છે ને સંગ એવો રંગ. આ જેની હારે રહેશે ને એવો રંગ લાગી ગયો છે. અરે પણ અશોક તું આટલો બધો ગુસ્સો ન કર. અને બા તમે શાંતિ રાખો. આ મકાન છે ને મેં મારા નામે નથી કર્યું, આ અશોકના નામે કરાવ્યું છે. આમ જોવો આ કાગળ, આમ જોવો દસ્તાવેજ માય, આ અશોકનું નામ છે. બધી વાત મને કરી હતી. અને બા તમને ખબર છે આ લોકો અત્યારે ક્યાં જતા હતા? હે ગામ મૂકીને વયા જતા હશે, બીજે ક્યાં? આ દવા પી જવાના હતા. આ તો કહેવાય છે ને કે આપણી કુળદેવી સત્ય છે, એના દર્શન કરવા જતા હતા કે છેલ્લી વાર દર્શન કરીને ન્યા જ એને આપણે પ્રાણ આપી દીધી. પણ ટાઈમે તને ઉગી ગયો. નકર ખબર નહીં હા બે પોતાનો જીવ દઈ દે. તો હારું ને દઈ દેત તો ધરતી માથેથી બોજ ઓછો થાત. બોસ તો તારા જેવાનો છે. ફરી બોલ. હું બોલ્યો? હું બોલ્યો? ધરતી શક્તિ માટેથી બોજ ઓછો. હા બોજ ઓછો થાત. શરમ કર જરા, શરમ. આ તારા લીધે કોક માણસ પોતાનો જીવ દેવા તૈયાર થાય છે અને તને જરાય તારા પેટનું પાણી ન થલતું. શરમ વગરનો હાવ બેશરમ. અરે આ તારો મિત્ર હતો, તારી હારે રહેતો તો, નાનપણના તમે બેરું છો. અરે માણસ છે ને જે થાળીમાં ખાય ને એમાં ક્યારે છેદ ન કરે. અને તું જેની હારે રહીને મોટો થયો, જેની હારે આટલી મસ્તી કરી, જેની હારે સુખ દુઃખ હંધું વેચ્યું, એની હારે જ દગો. અને ભાઈ તારે મને એકવાર તો વાત કરાય ને કે તારો ભાઈ મને આવી રીતે હેરાન કરે છે, મારું મકાન એના નામે કરી લીધું. એકવાર તો વાત કરાય ને. એમાં અશોકભાઈ ખોટું શું કર્યું અમે? હા, રૂપિયા આપ્યા, એને વ્યાજ નથી આપ્યું ને હાચી મૂડી નથી આપી. નથી જોતું વ્યાજ, વ્યાજ નથી જોતું. અને રહી વાત આ મકાનની ને, આ છે ને આ મકાન ગયું. આ શું કર્યું તમે? જે કરવાનું હતું ને એ જ કર્યું છે. અશોકભાઈ જુઓ, હા અમારા લીધે તમે તમારા ઘરમાં ઝઘડા ન કરો. ઝઘડા નથી કરતા રાજ, હાચો અરીસો બતાવીએ છે કે ખોટું હું છે ને હાસું હું છે. આમાં ઝઘડો કર્યો ન કહેવાય. અને આમાં આનો વાંક નથી. આ છે ને પેટ મેલી, આ દેખાય એટલી. પોતાના બાપના ઘરે તો ખાવાના ફાફા હતા અને અહીંયા આવીને મારા દીકરાને ઊંધો ભરમાવ્યો. આમ જો નાલાયક. જે દીથી આવીને તે દીથી અમારા ઘરમાં પનોતી બેઠી છે. હવે પછી આ ઘરમાં મને મહેન્દ્ર અને આ જલ્પા બેમાંથી એકે ન જોઈએ. ના તમે નહીં, બહુ થયું રાજ. હંધી વસ્તુમાં મેં માફ કર્યા છે. અરે માણસની મજબૂરી હોય ને તો એનો ફાયદો ન ઉઠાવાય. અને આ લોકોને માણસાઈ જેવું છે જ નહીં. કહેવાય ને કે મેં તો સંસ્કાર આવવા નહોતા દીધા, પણ આની હારે રહી રહીને હા નરાધમ નાળાયક પણ એવો થઈ ગયો. જો મારી વાત સાંભળો, અમે તો પારકા છીએ. અમે જીવીએ કે મરીએ એનાથી મહેન્દ્રભાઈને શું ફરક પડશે? મેં તો ખાસા દિલથી એને દોસ્તી રાખી હતી, પણ એણે જ દોસ્તીમાં દગો કર્યો. કાંઈ વાંધો નહીં, અમે એમ માનશું કે અમારા નસીબ એવા હશે. ના ના, નસીબને દોષ ન દઈશ. માણસને જ્યારે ખોટા માણસ ભટકાય ને માણે એવું થાય ભાઈ. અને મારો દીકરો તારી દોસ્તીને લાયક ન, એટલે આજ પછી હવે કમજાતને દોસ્ત બનાવતોય નહીં. હું મંડી પડ્યા છો બા? તમે ખોટો માણસ, દીકરો ખોટો. હું ખોટું કર્યું મેં? પૈસા આણે એને આપ્યા હતા. હે તો પૈસા કે એના એકલાના રળેલા તો નથી. હું અહીંયા મહેનત કરું છું ને ઘરમાં. એમ આ હંધુય છે ને તારા બાપનું બનાવેલું છે.
હા હા જમીન જાયદાદ મિલકત હંધુય તારા બાપ અરે આખી દુનિયામાં બાપની કમાણી હોય પણ એ દીકરાનું જ હોય સમજતા કેમ નથી નથી આપવું મારે આજથી તું મારી મિલકતમાંથી બેદખલ તું મારો દીકરો નથ અને આ મારી વહુ નથ નીકળો નીકળ જાવ છું પણ જતા જતા એક વાત કહેતો જાવ યાદ રાખજો આ સુખેથી છે ને તમને કોઈને ટકનો રોટલો નહીં ખાવા દઉં અને તું તારા લીધે છે ને આ ઘરમાંથી મને કાઢી મૂકવામાં આવે છે એટલે મારી વાત છે ને કાન ખોલીને સાંભળી લેજે આ મહેન્દ્ર છે ને તને ડગલે ને પગલે આખી જિંદગી નડશે પહેલા હાલ રોટલા જલપા. કર, જા. અરે થઈ જાહે આ દુનિયા બહુ મોટી છે અને કાંડામાં છે ને હજી તાકાત છે આની જેવા હજારોને છેતરવાની બસ હવે છે ને સાનું મનો ઘરની બહાર નીકળ. એ નાનો છો ને નાનો થઈને રહેજે જો વધારે બોલવાની જરૂર ના એક મિનિટ આ અત્યારે ઘરની બહાર કાઢવી છે ને ઈ બરોબર જ છે અને ભગવાનને જો ખબર હોત ને કે આ ધરતી ઉપર આવીને તું આવું કરત તો ભગવાન તને આ ધરતી ઉપર મોકલત જ નહીં. અરે તું છે ને ભગવાન બનવાની કોશિશ ન કર અને બહુ શોખ હોય ને રામ બનવાનો તો બની લે જા હવે રખડીને જીવન જીવી ખાજે જા અને છેતરવા માટે આખી દુનિયા પડી છે છેતરજે અને લખી રાખજે જે તે આની હારે કર્યું છે ને કુદરત તારી હારે કરશે અરે જેથી થાય ને તેથી જોયું જાય હાલ તમે લોકો બરાબર કર્યું છે રાજ હંધુય બરાબર કર્યું છે અને હવેથી છે ને તારું ઘર ઈ તારું જ છે ઘર તો પાછું અપાવી દીધું પણ મારા ઘરની ઉપર છે તમારા દીકરાએ કલંક લગાડ્યો છે ખરાબ સાટા ઉડાડ્યું એને કોણ સાબિત કરશે આખું ગામ ભેડું કરીશ હું બધાયને કહે કે આ મારા દોસ્તારે છે ને અમારે યારે કાંઈ ખોટું નથી કર્યું અને ઈ રૂપિયા છે ને ઈમાન નથી જોતા તમ તારે ઘણાય કમાણો છું હું હા